જીજે દેશી ન્યૂઝ ફક્ત એક ન્યૂઝ ચેનલ નથી, આ છે દરેક આદિવાસી સમાજનો સ્વતંત્ર અવાજ, જ્યાં સત્ય દબાતું નથી, જ્યાં જનતાના પ્રશ્નો સીધા સત્તા સુધી પહોંચે છે। ગામડાની ગલીઓથી લઈને રાજકારણના દરબાર સુધી દરેક અવાજને મળે છે એક મજબૂત મંચ। અન્યાય સામે નીડર અવાજ, આદિવાસી હક્કોની લડત અને સત્યની સીધી વાત। ગરમીથી બચવા માટે આપણે એસી ચાલુ કરીએ છીએ, પણ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે આ જ એસી ગંભીર ફફડાટનું કારણ બની શકે છે? વલસાડના પાડીમાં એક એવી ચોંકાવનારી ઘટના સમાવી છે, જ્યાં એક ઘરના એસીમાંથી એક બે નહીં પણ પૂરા 3 સાપ મળી આવતા પરિવારના સભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા। પારડી રહેણાંક મકાનના એસીમાં એક સાથે 3 સાપ ઘૂસી જતા ફફડાટ, જેદયા ગ્રુપે કર્યું દિલધડક રેસ્ક્યુ। પાડીના પોણિયા રેલવે ફળિયામાં એક ચોંકાવનારી ઘટના સમાવી છે, જ્યાં એક ઘરના એર કન્ડિશનરમાંથી એક બે નહીં પણ પૂરા 3 સાપ મળી આવતા પરિવારના સભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા। જોકે જીવદયા ગ્રુપની સતર્કતાને કારણે 3 સાપોનું સુરક્ષિત રેસ્ક્યુ કરી તેમને કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યા છે। પોણિયા રેલવે ફળિયામાં રહેતા અનુજભાઈ પટેલના ઘરમાં એસી ચાલુ કરતી વખતે અથવા તેની આસપાસ સાપ જેવી હલચલ દેખાતા તેમણે તાત્કાલિક સ્થાનિક જીવદયા ગ્રુપનો સંપર્ક કર્યો હતો। ઘટનાની ગંભીરતા જોઈ જીવદયા ગ્રુપના સભ્યો યાસીન મુલતાની અને ઋષિ ઠાકુર મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। રેસ્ક્યુ ટીમે જ્યારે તપાસ કરી તો માલુમ પડ્યું કે એસીની અંદર એક નાનકડી જગ્યામાંથી 3 સાપ છુપાયેલા હતા। આ સાપોની ઓળખ તાંબા પીટ બ્રોન્ઝ બેક ટ્રી સ્નેક તરીકે થઈ હતી। બ્રોન્ઝ બેક ટ્રી સ્નેક બિંજેરી અંદાજેથી 2 કલાક યાસીન મુલતાની અને ઋષિ ઠાકુર એસીના મશીનને નુકસાન ન થાય અને સાપોને પણ ઈજા ન પહોંચે તે રીતે અત્યંત સાવધાનીપૂર્વક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભારે જહેમત બાદ 3 સાપોને બહાર કાઢવામાં સફળતા મળી હતી। એસી જેવા ઉપકરણમાંથી એકસાથે 3 સાપ નીકળતા આસપાસના વિસ્તારમાં પણ કુતૂહલ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો। જોકે 3 સાપ બિનજરી હોવાનું જણાતા અને તેમનું સફળ રેસ્ક્યુ થતાં અનુજભાઈના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો। રેસ્ક્યુ કરાયેલા 3 તાંબાપીઠ સાપોને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું।